નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। બજેટ 2022-23 ઘણી બધી આશા અપેક્ષા સાથેનું આ બજેટ છે। હાલમાં સીતારમણ અને આપ જોઈ રહ્યા છો તેમણે રાષ્ટ્રપતિને બજેટની કોપી સોંપી, ત્યારબાદ સંસદ ભવન તેઓ હાલમાં પહોંચ્યા છે। તો બજેટ 2022-23 તેઓ આજે રજૂ કરવાના છે। 11 વાગે તેઓ બજેટ રજૂ કરશે। સંસદમાં પહોંચી ચૂક્યા છે। ઘણી બધી આશા અપેક્ષા બજેટ સાથે જોડાયેલી છે, કારણ કે 2 વર્ષનો જે કોરોના કાળ કપરો રહ્યો છે, વેપાર ધંધા હોય કે સામાન્ય માણસ હોય, ઘણા બધાને ફટકો પડ્યો છે અને એટલે જ આશા સેવીને બેઠા છે કે નિર્મલા સીતારમણ પોતાના પિટારામાંથી કંઈક ને કંઈક તેમના માટે નીકાળશે તેવી આશા અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે। કોરોના મહામારીના સંકટ વચ્ચે સરકારની પ્રાથમિકતાઓ શું હશે, તેમાં નોકરિયાત વર્ગ હોય, વેપાર ધંધા હોય, સામાન્ય લોકો હોય, શું આ તમામની જે આશાઓ છે તે તમામે તમામ આશા પૂર્ણ થશે, તેના પર બધા લોકોની નજર છે। હાલના જે દ્રશ્યો સંસદના દ્રશ્યો હતા। આ સાથે જ શેર બજારની જો વાત કરીએ તો બજેટ પૂર્વે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 774 પોઈન્ટનો ઉછાળો જોવાઈ રહ્યો છે। તો શેર બજારને પણ ઘણી બધી આશા અપેક્ષા છે આ બજેટ સાથે। નિફ્ટીમાં 214 પોઈન્ટનો ઉછાળો જોવાયો છે। શેર બજારમાં પણ ઉછાળો જોવાઈ રહ્યો છે। બજેટ પહેલા જ સેન્સેક્સમાં 774 પોઈન્ટ, જ્યારે કે નિફ્ટીમાં પણ ઉછાળો જોવાઈ રહ્યો છે। તો ઘણી બધી આશા અપેક્ષા સાથેનું શું આ બજેટ હશે કે ખાલી લોભ લુભાવના વાળું બજેટ હશે, તે તમામ જે વાતો છે ક્લિયર થઈ જશે 11 વાગે, કારણ કે બજેટ રજૂ થવાનું છે। કોરોના કાળમાં શું બુસ્ટર બજેટની આશા રાખી શકાય, કારણ કે સરકાર માટે પણ આ મહત્વનું બજેટ છે। 5 રાજ્યોનું ઇલેક્શન છે, સાથે જ ગુજરાતનું પણ ઇલેક્શન આવી રહ્યું છે। તો બીજી બાજુ લોકોની પણ ઘણી આશા અપેક્ષા જોડાયેલી છે। કોરોના કાળ ઘણો કપરો કાળ રહ્યો છે, ત્યારે લોકોની પણ ઘણી આશા બજેટ સાથે જોડાયેલી છે। આપણા સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં હાલમાં ઉપસ્થિત છે હાર્દિક શાહ છે, ટેક્સ એક્સપર્ટ છે, સાથે જ વિનોદભાઈ અગ્રવાલ છે, સીઆઈએ ગુજરાતના તેઓ ચેરમેન છે, સાથે જ ભાજપમાંથી દિવ્યાંગભાઈ જોડાયેલા છે અને આદિત્યભાઈ ભટ્ટ એડવોકેટ આપણી સાથે જોડાયેલા છે। જી આપ તમામનું સ્વાગત છે। સૌ પ્રથમ દિવ્યાંગભાઈ આપની પાસે આવવા માંગીશ। ઘણી બધી આશા અપેક્ષા આ બજેટ સાથે રાખવામાં આવી રહી છે, શું લાગી રહ્યું છે, આ આશા અપેક્ષા સરકાર પૂર્ણ કરશે? આપણે હમણાં જ ન્યૂઝ ચેનલ પર જોયું આપણે કે ભાઈ સેન્સેક્સ અને નિફ્ટીમાં શેર બજારમાં ઘણો સારો ઉછાળો આવ્યો છે। એનું મુખ્ય કારણ છે કે જે ગઈકાલે આપણે ઇકોનોમિક સર્વે જે આપણા માનનીય જે નાણામંત્રી છે એમણે રજૂ કર્યો છે, એના આધારે આ ઉછાળો આવેલો છે। એટલે એ પરથી આપણે કહી શકાય કે આપણું જે અર્થતંત્ર છે એ હવે પ્રી પેન્ડેમિક લેવલ સુધી આવી રહ્યું છે। એટલે આપણે જે દેશની જે કંઈ રેવન્યુ જ્યાંથી પણ આવે છે એ રેવન્યુમાં આપણે એક્સપોઝર અત્યારે આપણે થઈ રહ્યું છે। એની સામે આપણો હેલ્થ જે ગયા કોવિડ પેન્ડેમિકમાં આપણે જોયું તો હેલ્થમાં પણ આપણે લગભગ 73% આપણો એક્સપેન્સ થયેલો હતો। એની સામે આપણી જે ગત બજેટમાં જે આપણે ડિસઇન્વેસ્ટમેન્ટની જે ઇન્કમ જે રેવન્યુ ગવર્મેન્ટને આવવાની છે, એની સામે આપણે આ વખતે બજેટમાં ઘણા સારા સુધારા આવશે અને ઉદ્યોગ જગત અને દરેક ક્ષેત્રને એનો ફાયદો થશે। જી હાર્દિકભાઈ, દિવ્યાંગભાઈ કહ્યું કે બજેટમાં ઘણા સારા સુધારા વધારા જોવા મળી શકે છે। ખાસ કરીને વાત કરીએ આપણે વેપાર ધંધાની, વેપાર ધંધામાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે। શું કહી શકાય, વેપાર ધંધાને કેટલી આશા અપેક્ષા અને તે ફૂલફિલ થશે ખરી આ બજેટમાં? એટલે કોરોના કાલ પછી આ પહેલું એવું મોટું બજેટ છે જ્યારે ઇન્ડિયાની ઇકોનોમી પાછી બેક ઓન ટ્રેક આવી ગઈ હોય એવું લાગે છે। એટલે અત્યારે આપણે જે 2 વર્ષમાં કોરોના માટે જે સ્પેન્ડ કરવામાં આવેલું છે, જે બી પૈસા ખર્ચ્યા છે ગવર્મેન્ટે, એ પૈસા હવે પાછા એને સરભર કરવાના છે। એટલે ગવર્મેન્ટ અત્યારે કોઈ મોટી સ્કીમ આપશે નહીં એવું દેખાતું તો નથી ફ્રેન્કલી, કેમ કે અત્યારે પૈસા એમને જરૂર છે આપ્યા કરતા। પણ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ખૂબ સારા ઇલેક્શન છે આ વર્ષમાં, અત્યારે ચાલી રહ્યા છે કે આવવાના છે અને આ વર્ષના અંત સુધીમાં પણ આવવાના છે। એટલે બિઝનેસ કરતાં વધારે કદાચ ફાર્મરને અને ઇન્ડિવિજ્યુઅલ ને જે ફાયદો થાય એવી સ્કીમો કદાચ આવે એવું અત્યારે દેખાય છે। તો કોંગ્રેસના પણ પરાગભાઈ આપણી સાથે જોડાય છે। પરાગભાઈ, આપનું શું માનવું છે, કેવું બજેટ આ રહી શકે છે, લોક લુભાવના વાળું કે પછી જે જનતાની માંગ છે, વેપાર ધંધાની જે માંગ છે તે પૂર્ણ કરનારું હશે? આપને શું લાગી રહ્યું છે, કારણ કે 5 રાજ્યોનું ઇલેક્શન અને ગુજરાતનું ઇલેક્શન પણ માથે છે? જી આપણે આ વખતનું બજેટ હોય કે છેલ્લા 3 વખતના બજેટને આપણે ધ્યાનમાં રાખીએ
તો બજેટની અંદર છેલ્લા 3 વખતના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એટલે એવરેજ 100 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. અને જ્યારે બી ભારતીય જનતા પાર્ટીને આપણે પૂછીએ ત્યારે એમણે હમણાં મિત્રએ કીધું કે આજે બજાર વધી ગયું છે. બજારને અને ઇકોનોમિક દેશની એક્સપેક્ટને એટલા માટે બહુ લાગણી વળગે કારણ કે દેશની અંદર 3.5 થી 4 કરોડ જો NSDL ખાતા હોય એમાંથી માળ એક્ટિવ ખાતા 1.5 કરોડ હશે. તો 140 કરોડની જનતાની ઇકોનોમિક અફેર્સ છે અને આપણે કેવી રીતે મૂલવી શકીએ બજારના સંદર્ભમાં. લોકોને બેરોજગાર છે. બેરોજગારી કોવિડ આવ્યો એ પહેલા પણ NSSOના રિપોર્ટ મુજબ 45% બેરોજગારી હતી. આજે કોવિડ પછી એ પરિસ્થિતિ વધારે ખરાબ છે. સરકાર કોવિડનું નામ દઈ અને એની પાછળ પોતાનું મોઢું છુપાવી ન શકે. એનું કારણ છે કે કોવિડ આવ્યો એ પહેલા બી આપણી ઇકોનોમી જે એ GDP 4% જેટલો જ થઈ ગયેલો અને ગયા વખતે પણ બહુ જ બિનજવાબદાર રીતે નિર્મલા સીતારામને કીધેલું કે 11%ના દરથી વૃદ્ધિ દર કરશે અને આ વખતે 11%ના તમે જોયું કે પાછલા વર્ષમાં 11% આપણે હાંસલ નથી કરી શક્યા. તો તમે સાચો આંકડો આપો ને કે ભાઈ અમે 7% કરીશું, 7.5% કરીશું. આ પ્રકારના આંકડા જે છે એ લોકોને ભરમાવાની વાત છે. ગેપ વધી રહ્યો છે. આપણે જોયું કે પેન્ડેમિકની અંદર ફક્ત ઉદ્યોગપતિ અદાણી અંબાણી ખાસ કરીને આપણે અદાણીની કેટલા લાખ કરોડ રૂપિયા એમની ઇન્કમ વધી. ગરીબ માણસ વધારે ગરીબ થતો જાય છે, અમીર માણસ વધારે અમીર થતો જાય છે, જે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીને આ દેશમાંથી જે મધ્યમ વર્ગ છે એને ધીમે ધીમે કાઢી નાખવો છે અને ફક્ત 2 જ વર્ગ રાખવાના છે કે જેવી રીતે પાકિસ્તાનમાં છે કે ભાઈ ઉપરનો વર્ગ ને નીચેનો વર્ગ. એટલે આ બજેટની અંદર ખરેખર તો ખેડૂતો જે છે તો ખેડૂતોની આવક 2022માં બમણી કરવાની વાત થયેલી તે બમણી નથી થઈ. ઉપરથી ખેત આવક માટે જે એમની લાગત લાગે વધી ગઈ છે. બજેટ એવું હોવું જોઈએ કે સામાન્ય માણસના હાથમાં પૈસો આવે, એ પૈસો બજારની અંદર ફરે અને બજારની અંદર ફરે એનાથી ઇકોનોમીને આખી જે ચેન છે એ ચાલે. આ જ વસ્તુ ચિદમ્બરમે યુપીએ સમયમાં એટલે કોંગ્રેસના સમયમાં કરેલી. એ વખતે GDP 12% સુધી જતો રહેલો. અમે જ્યારે બી એમ કહીએ કે GDP 12% હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી એમ કે તમારા સમયમાં ફુગાવો વધારે હતો, અમારા સમયમાં ફુગાવો ઓછો છે. તો તમે તમારા સમયની અંદર ફુગાવાની અંદર જે વસ્તુઓ નાખો છો એ વસ્તુઓ એ વખત તમે બધી જ વસ્તુઓ આવરી લીધેલી. આજે જો ખરેખર ફુગાવો તમારા સમયમાં અત્યારે ઓછો તમે બતાવતા હોય તો ઘર વખરીની જે ચીજો છે, જે ગૃહિણી બજેટ બનાવે છે, ગૃહિણીને પહેલા પૂછો કે તમારા બજેટમાં અત્યારે કેટલા વૃદ્ધિ થયો. તમારા બજેટમાં તમે રોજિંદી ચીજો જે વાપરો છો એ ઘરની એ છેલ્લા 5 વર્ષની અંદર એમાં 40% જો વધારો થયો હોય એનો મતલબ કે ફુગાવો તો વધેલો છે. પરંતુ આંકડા કઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટી એવું ગ્લોસી પિક્ચર બનાવે છે. બીજી વાત કે 5 કરોડ ટ્રિલિયનની ઇકોનોમી, 5 કરોડ ટ્રિલિયનની ઇકોનોમી, હજી બી આપણે 2 કરોડની ટ્રિલિયન ઇકોનોમીમાં ફરીએ છીએ. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને બજેટ જે છે એ સામાન્ય માણસના હાથમાં પૈસા આવે. એટલા માટે જ અમે ગયા 2019ના ઇલેક્શનમાં માનનીય શ્રી રાહુલ ગાંધી કે ન્યાય યોજના લાવી કે ન્યાય યોજના થકી એક વખત લોકોના ખિસ્સામાં પૈસા આવે તો એ પૈસો સર્ક્યુલેટ થશે બજારની અંદર. જી વિનોદભાઈ, આપનું શું કહેવું છે? આપના મતે કેવું હશે આ બજેટ? કેવી આશા અપેક્ષા? મેં પહેલા પણ કીધું કે આ ગ્રોથ લક્ષી બજેટ હોવું જોઈએ જે એમ્પ્લોયમેન્ટ પણ ક્રિએટ કરે, સાથે સાથે ફિસ્કલ મેનેજમેન્ટને પણ ભાર આપે. કારણ કે પબ્લિક સ્પેન્ડિંગ બહુ જરૂરી છે. અત્યારે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ આવશે તો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ જોડે જોડે આવશે. આમાં 2-3 વસ્તુ મારે કહેવી છે કે જે આ વખતે આવી શકે. એક તો સ્ટાર્ટઅપ્સને બૂસ્ટ આપવા માટેનું ઘણી બધી જોગવાઈ આવી શકે છે. કારણ કે તમે સ્ટાર્ટઅપ્સને આપણે જ્યારે આ ઇકોસિસ્ટમમાં જોઈએ, કાલે પણ જે ઇકોનોમિક સર્વેમાં પણ બતાવ્યું કે ઓલમોસ્ટ 20 ટાઈમ્સ આપણા ગ્રોથ થયા છે સ્ટાર્ટઅપ્સ રજિસ્ટ્રેશનમાં. અને પર્ટિક્યુલરલી સ્ટાર્ટઅપની વાત કરીએ તો દર મહિને ઇન્ડિયાની અંદર 2 યુનિકોર્ન જોઈન થઈ રહ્યા છે. પણ સૌથી મોટું પ્રોબ્લેમ સ્ટાર્ટઅપ્સને આવે છે ફાઇનાન્સનું. કારણ કે એ લોકો જોડે કોલેટ્રલ હોતું નથી, તો બેન્કો કે NBFC એ લોકોને ફાઇનાન્સ આપતી નથી. તો અમે લોકોએ CI થકી એવી રિકમેન્ડેશન કરી છે કે જે સ્ટાર્ટઅપ જોડે રજિસ્ટર્ડ પેટન્ટ્સ અથવા તો રજિસ્ટર્ડ ડિઝાઇન્સ હોય એને એઝ એ કોલેટ્રલ એલાઉ કરે અને એની સામે જો બેંક અને NBFC એ લોકોને પૈસા આપે તો એ સ્ટાર્ટઅપ્સને સ્કેલ કરવામાં વધારે મજબૂતાઈ મળશે. એની સાથોસાથ R&D અને ઇનોવેશન અને ટેકનોલોજીમાં પણ ખર્ચો ખૂબ વધારવો પડશે. કારણ કે આજે ઇન્ડિયામાં જોઈએ એઝ કમ્પેર ટુ
અધર ડેવલપિંગ ઓર ડેવલપ કન્ટ્રીઝ, તો આપણે જીડીપીના ઇવન લેસ દેન 0.5% ખર્ચો કરીએ છીએ જે રિસર્ચ R&D પાછળ, જે ચાઇનામાં ઓલમોસ્ટ 7 to 8% છે કે યુએસમાં 20% સુધીનું છે, જ્યારે એ લોકોની તો ઇકોનોમી ઘણી મોટી છે આપણા કરતાં. તો એના પર અને R&D પાછળ જે ખર્ચો થઈ રહ્યો છે અત્યારે, એ મોટી કંપની PSUs કરે છે અથવા તો બિગ લાર્જ કંપનીઝ કોર્પોરેટ્સ કરે છે. તો એ જે પર્ક્યુલેટ થઈને MSMEમાં આવવું જોઈએ, તો આપણી MSME મજબૂત થશે. એ લોકોને ટેકનોલોજી અપગ્રેડેશનની ખાસ જરૂર છે, કારણ કે MSME ઓલવેઝ ઇઝ ધ બેકબોન ઓફ ઇકોનોમી. તો એ લોકોને આગળ વધવા માટે જરૂરી છે. સાથોસાથ પીએમના જે બે પેટ પ્રોજેક્ટ એમ કહેવાય, એક PM ગતિશક્તિ, એક NIP પ્રોજેક્ટ છે, એને પણ વેગ આપવા માટે થોડાક વધારે ફેરફાર કરીને એને એક સ્પીડઅપ આપવી પડશે. કારણ કે જે ગતિશક્તિનું જે મેઇન એમ છે કે જે ફ્રેટ છે ઇન્ડિયાની અંદર, જે ઓલમોસ્ટ 7% ઓફ ઇમ્પોર્ટ કોસ્ટ છે, જે એક ઘટાડીને જો 1 થી 2% કરવામાં આવે તો જે 5%નું જે બેનિફિટ છે એ આપણી મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસમાં ઘણો ફાયદો થશે. એનાથી આપણે એક્સપોર્ટ્સને પણ બૂસ્ટ થશે અને આપણી જે વેલ્યુ ચેઇન છે, ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં પણ આપણને એમાં ફાયદો થશે. સાથોસાથ એક્સપોર્ટ્સને પણ વધારો આપવા માટે જે આપણે એક એમ મૂક્યો છે $400 બિલિયન મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ્સ, એના માટે અત્યારે જે સૌથી થીટિંગ પ્રોબ્લેમ જે છે ઇન્ડસ્ટ્રીઝ માટે છે એ છે ફ્રેટ. કારણ કે ઇન્ટરનેશનલ કાર્ટેલાઇઝેશનથી જે સી ફ્રેટ્સ વધી ગયા છે, તેના માટે અમે એક માંગ મૂકી છે કે 6 થી 8 મહિના માટે એક સ્પેશિયલ ફ્રેટ સબસિડી આપવામાં આવે, જેનાથી કે જે આપણે અત્યારે કોમ્પિટિટિવનેસ આપણી ઘટી છે એક્સપોર્ટ્સ માર્કેટમાં, એમાં થોડું એક સપોર્ટ મળી શકે. જી આદિત્યભાઈ, આપનું શું કહેવું છે? આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ બજેટને? જો કોઈ પણ બજેટ હોય ને એટલે બે વસ્તુની ચર્ચા કરવી બહુ જરૂરી હોય. વન ઇઝ ફિસ્કલ ડેફિસિટ અને અનધર ઇઝ કરંટ અકાઉન્ટ ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટ એટલે સરકાર કેટલું સ્પેન્ડિંગ કરે છે અને એની સામે કેટલી આવક કર થકી જનરેટ કરે છે. કરમાં ઇન્કમ ટેક્સ અને GST બે મુખ્ય હેડ આવશે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સેશનના. આજની તારીખે ઇન્ડિયાની કરંટ અકાઉન્ટ ફિસ્કલ ડેફિસિટ જે છે એ 6.5% છે. જ્યારે 2003માં વાજપેયી સરકારે FRBM નો કાયદો લાવેલા, ફિસ્કલ ડેફિસિટ એન્ડ બજેટ મેનેજમેન્ટ, ફિસ્કલ રેગ્યુલેશન એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ લાવેલા, ત્યારે કાયદાની રીતે આપણે ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ 3%નો રાખેલો છે. નો ડાઉટ આપણે જે વાત કરી એ પ્રમાણે આજની તારીખે ફિસ્કલ એક્સપેન્ડિચર વધારવાની જરૂર છે, જેના કારણે સરકારનું જો એક્સપેન્ડિચર વધશે તો પ્રાઇવેટ એક્સપેન્ડિચર પણ આવશે, જેના કારણે ઇકોનોમીના ગતિચક્રો જે છે ગતિમાન થશે. ફાઇન, બટ તેમ છતાં પણ મને એવું લાગે છે કે ફિસ્કલ ડેફિસિટ ક્યાંક એક હદથી વધારે વધી રહી છે અને જેના માટે બજેટરી આઉટલેમાં એનું ધ્યાન રાખવું જરૂરી છે. બીજી બાજુ હું કરંટ અકાઉન્ટ ડેફિસિટની વાત કરીશ, કારણ કે કરંટ અકાઉન્ટ ડેફિસિટ એવી વસ્તુ છે કે જે કોમન મેન સારી રીતે એને રિલેટ કરી શકે. કરંટ અકાઉન્ટ ડેફિસિટ એટલે ઇન્ડિયા કેટલું એક્સપોર્ટ કરે છે અને એની સામે કેટલું ઇમ્પોર્ટ કરે છે. આજની તારીખે કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઇન્ડિયાની એક હદથી વધારે વધી ગયેલી છે અને એનું મુખ્ય 4 હેડમાં હું જોઈ રહ્યો છું. પહેલું છે ડિફેન્સ એક્સપેન્ડિચર. ગઈકાલે જ ન્યૂઝ રિપોર્ટ આવ્યા કે 63% આઇટમ્સ જે છે એ ઇન્ડિયા પોતાની ડિફેન્સ આઇટમ ઇન્ડિજિનસલી મેન્યુફેક્ચર કરે છે, પણ એનો જો કાઉન્ટર પાર્ટ જોવા માંગો તો 40% આપણે આજની તારીખે આયાત કરીએ છીએ. એરક્રાફ્ટ હોય, નેવીના શિપ્સ હોય કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ હોય, આપણે જ્યારે આયાત કરવા જઈએ છીએ ત્યારે સારું એવું ફોરેન એક્સચેન્જ જે છે એ બહાર જઈ રહ્યું છે. તો જ્યારે ડિફેન્સની વાત કરીએ, હું સ્ટ્રોંગલી એવું માનું છું કે મેક ઇન ઇન્ડિયા ઉપર ફોકસ કરવું જોઈએ. સેકન્ડ સેક્ટર કે જ્યાં આગળ મેક્સિમમ આપણું આયાત વધી રહ્યું છે તે છે ઇલેક્ટ્રોનિક સેક્ટર. હવે ઇલેક્ટ્રોનિક સેક્ટર એવું છે કે ઇન્ડિયામાં સિલિકોન ચિપ મેન્યુફેક્ચરિંગની ફેસિલિટી નથી. આજની તારીખે આ જગ્યાએ તાઇવાન અને અમેરિકાનું જ ડોમિનન્સ છે. નો ડાઉટ ચાઇના બહુ સારા સ્ટ્રાઇડ્સ કરી રહ્યું છે, પણ એ તો એક બહુ મજબૂત કોમ્પિટિટર બની રહ્યું છે. ઇન્ડિયાએ ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં પૂરજોશથી રોકાણ કરવાની જરૂર છે. નો ડાઉટ સરકાર પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ સબસિડી લાવી રહી છે, પરંતુ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કંપની મોટા પાયે કહી રહી છે કે ઇન્ડિયામાં પાણીનો પુરવઠો જોઈએ તેટલો નથી, જેના કારણે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સસ્ટેનેબલ બેઝિસ પર ઇન્ડિયામાં થઈ શકે તેમ નથી. જો આ એરિયાને આપણે એડ્રેસ નહીં કરીએ તો વખતો વખત જેમ જેમ દેશ ગ્રો કરશે તેમ તેમ ઇલેક્ટ્રોનિક્સની રિક્વાયરમેન્ટ વધવાની છે, કારણ કે ઓટોમેશન આધારિત ઇકોનોમી થઈ રહી છે, જેથી કરીને ઇલેક્ટ્રોનિક્સ એ સેકન્ડ એરિયા છે. થર્ડ એરિયા છે પેટ્રોલિયમ. પેટ્રોલિયમમાં આપણે કશું જ કરી શકીએ એમ નથી, કારણ કે બોમ્બે હાઈ, વસઈ હાઈ જેવા લિમિટેડ એરિયાઝ છે જ્યાંથી આપણને પેટ્રોલિયમ મળે છે, જેથી કરીને પેટ્રોલિયમના સબસ્ટિટ્યુટ તરીકે ક્યાંક આપણે કોલ ગેસિફિકેશનને જોઈ રહ્યા છીએ, તો ઇલેક્ટ્રોનિક મોબિલિટી માટે આપણે જે વાત કરીએ એ પ્રમાણે ઈ વ્હીકલ્સને જોઈ રહ્યા છીએ. તો તેના માટે હું એવું માનું છું કે લિથિયમ આયન બેટરી ઉપર ફોકસ કરીને, વિચ ઇઝ ધ બેકબોન ઓફ ઇલેક્ટ્રોનિક મોબિલિટી, એના ઉપર ફોકસ કરવું જોઈએ. આપણે જ્યારે પણ વાત આવે ત્યારે અદાણી અને અંબાણીનો વિરોધ કરી રહ્યા છે, પણ કયું MSME એવું છે કે જે આ લિથિયમ આયન બેટરીમાં ઇન્વેસ્ટ કરી શકે એમ છે?
જ્યારે પણ આપણે દેશના વિકાસની વાત કરીએ ત્યારે ટાઇકુન્સને દેશના વિકાસની ગતિને આગળ વધારવાની દિશામાં જોવા જોઈએ, રાધર દેન કે એ લોકો દેશની અંદર કે એટલીસ્ટ પેરિટી વધારી આદિત્યભાઈ, રહ્યા છે. આપને રોકવા માંગીશ. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. સંસદ ભવન પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પહોંચ્યા અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે. તો આજે 2022-23નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ઘણી બધી આશા અપેક્ષાનું બજેટ. શું આશા અપેક્ષાઓ ફળીભૂત થશે કે પછી ઠગારી નીવડશે, તે તમામ જે સવાલો છે તેના જવાબ 11 વાગે આપણને મળી જશે. હાલના દ્રશ્યો, સંસદ ભવનના દ્રશ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે અને 11ના ટકોરે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. પ્રતિકભાઈ, માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે. પ્રતિકભાઈ, ફિસ્કલ ડેફિસિટની વાત કરીએ તો શું તેને કાબુમાં રાખવાના કડક પગલા સરકાર ભરશે ખરી? શું લાગી રહ્યું છે આપને? ફિસ્કલ ડેફિસિટ ઉપર પાછલા ઘણા સમયથી ખાસ કરીને આ ગવર્મેન્ટનું એક વલણ હતું કે ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં રહેવી જોઈએ. પરંતુ જે ગયા વર્ષે કોવિડ રિલેટેડ જે સિચ્યુએશન ઊભી થઈ એને કારણે ખાસ કરીને ગવર્મેન્ટ તરફથી એક બોલ્ડ ડિસિઝન આવ્યું કે અમે સ્પેન્ડિંગ અને જે જરૂરિયાત છે એની ઉપર વધારે ફોકસ કરીશું રાધર દેન ફિસ્કલ ડેફિસિટ. તો ગયા વર્ષે એ લોકો એક છૂટછાટ લીધી હતી કે જ્યાં ફિસ્કલ ડેફિસિટ વધે તો પણ વાંધો નહીં, અમે ઇકોનોમીને સ્ટ્રોંગ કરવા માટે જે પગલા લેવા હશે એને જરૂરી અને એને મહત્વ આપીશું. તો અગેન આ વર્ષથી આપણે જોઈશું કે જે રીતે રેકોર્ડ ટેક્સ કલેક્શન આપણી સામે આવ્યું છે ખાસ કરીને આવા સમયમાં, અને જે રીતે ડિસઇન્વેસ્ટમેન્ટના અંદાજ રાખી રહ્યા છે. નો ડાઉટ ગયા વર્ષે જે ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ હતા એ પૂરા થયા નથી, પરંતુ જે એક્સપેક્ટેશન છે અને ખાસ કરીને જે પ્રાઇવેટાઇઝેશન જ્યારે કરવાનું હોય છે ત્યારે ઘણા બધા હર્ડલ આવતા હોય છે, ઘણા બધા પ્રોબ્લેમ રહેતા હોય છે. તો એ બધા પ્રોબ્લેમમાંથી બહાર નીકળતા આવનાર સમયમાં તમે જોશો કે ઘણી બધી કંપનીઝ છે કે જેનું એક ડિસઇન્વેસ્ટમેન્ટ સાથે થતું પણ જોવા મળી શકે છે. તો આવા સંજોગોમાં આવતા વર્ષે જે ત્યાંથી એક સારી એવી ઇન્કમ આવે એવી સંભાવના લાગી રહી છે. તો મોટા મોટી જે રીતે મેં પહેલા જણાવ્યું કે ચેલેન્જિંગ એ રહેશે. ચેલેન્જિંગ ગયા વર્ષે એટલા માટે નથી કારણ કે જે સબસિડી હતી જેમાં મોટા પાયે વધારો થયો હતો, છતાં પણ કોઈ મેજર ઇમ્પેક્ટ નથી આવી કારણ કે આપણે એક તો ફિસ્કલમાં સારો એવો રૂમ લીધો હતો અને બીજી વસ્તુ કે ટેક્સનું જે કલેક્શન છે એક્સપેક્ટેશન કરતા પણ વધારે થયું હતું. આ વર્ષે જે ચેલેન્જિંગ છે એ મહત્વની એ છે કે ક્રૂડ ઉપર ગયું છે, એને કારણે આપણે પાછલા સમયમાં નવેમ્બરની આસપાસ જોયું કે ગવર્મેન્ટ તરફથી ડ્યુટીમાં મોટા પાયે કટ કરવામાં આવ્યો છે, જે લગભગ 8-9 મહિના સુધી ગવર્મેન્ટ પાસે જતી હતી. તો આ વર્ષે ત્યાંથી જે ઇન્કમ હતી એ તમારી પાસે નથી થવાની, સાથે ટેક્સ કલેક્શન છે એક લિમિટેડ અંદાજ સુધી વધવાનું છે. તો આવા સંજોગમાં તમે કઈ રીતે બધી વસ્તુને મેનેજ કરશો કે જ્યાં તમે સ્પેન્ડિંગ પણ કરશો, જ્યાં તમારે સબસિડી આપવાની છે એ પણ આપશો, આ બધી વસ્તુ કઈ રીતે મેનેજ થશે એ ખૂબી છે એ ખાસ કરીને મારે આ બજેટમાં જોવાની રહેશે કે મારું માનવું છે કે એની ઉપર કઈ રીતે એફએમ કામ કરે છે. અને જો એની ઉપર ખૂબ જ સારી રીતે કામ કરવામાં આવશે તો ડેફિનેટલી એ વસ્તુ દરેક જગ્યાએ દરેક વર્ગને પસંદ આવતી પણ જોવા મળશે. જી વિનોદભાઈ, આપને પૂછવા માંગીશ કે ગુજરાતનું એમએસએમઈ સેક્ટર શું આશા રાખી રહ્યું છે બજેટ પાસે? એમએસએમઈ જે મેં પહેલાં પણ કીધું કે આપણે એક બેકબોન છે ઇકોનોમીની, અને આપણે એમએસએમઈની વાત કરીએ તો ગુજરાતમાં જે મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઝ છે, ટેક્સટાઇલ છે, કેમિકલ્સ છે, ફાર્માસ્યુટિકલ્સ છે, તો અમે લોકો આ વખતે એવી ડિમાન્ડ કરી છે કે જે હેલ્થકેર સેક્ટરમાં આપણું જે સ્પેન્ડિંગ છે ઇન્ડિયાનું એ 1.29% છે જીડીપીનું, જે વધારીને ઓલમોસ્ટ 3% થવું જોઈએ. તો જો એ વધે તો ઓટોમેટિકલી આપણી ફાર્મા ઇન્ડસ્ટ્રી છે, આપણી કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એને બૂસ્ટ મળે, પ્લસ જોડે જોડે એપીઆઈ પાક જે આવ્યું છે અને જે પીએલઆઈ આપ્યું છે એપીઆઈ મેન્યુફેક્ચરિંગ માટે, એ પણ ગુજરાતને બહુ જ બેનિફિટ છે. લાસ્ટ બજેટમાં જે ટેક્સટાઇલ પાર્ક્સ બનાવવાની વાત થઈ છે એમાંથી 2 ગુજરાતને આપવાની વાત થઈ હતી, પણ હજુ સુધી એનું કંઈક આવ્યું નથી. તો અમે ડિમાન્ડ છે કે એને વહેલા તકે એનાઉન્સ કરીને જે 2 પાર્ક આવવાના છે એની એક રૂપરેખાને એનું એક માળખાકીય આપવામાં આવે. સાથે સાથે મેં જેમ કીધું કે એક્સપોર્ટ્સ માટે ગુજરાત ઘણા બધા પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ્સ કરે છે, તો એના માટે પણ ઘણા બધા ઇન્સેન્ટિવ્સ આપણા જે લાસ્ટ ફોરેન પોલિસી આવી હતી આપણી નિકાસ પોલિસી, એમાં રોલબેક કરી દેવામાં આવ્યા હતા. એમઈઆઈએસ ને એસસીઆઈએસ કાઢીને રોડટેપ આપવામાં આવ્યા હતા. એમાં જે પર્ટિક્યુલરલી ઘણા બધા કેમિકલ રિલેટેડ જે ચેપ્ટર્સ હતા 28, 29, 30, 73 એ બધામાંથી ઇન્સેન્ટિવ્સ કાઢી નાખવામાં આવ્યા છે. એના લીધે આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને થોડું સફર થયું છે, તો એને પાછા રિસ્ટોર કરવામાં આવે. સાથોસાથ જે રેટ છે એ ઓનલી 0.7% છે, એઝ કમ્પેર ટુ એમઈઆઈએસમાં 1.5% હતું, એને પણ એક વધારીને પાછું મૂકવામાં આવે.
સાથોસાથ અમે એવી એક ભલામણ કરી છે કે ગુજરાત જોડે કોસ્ટલ લાઇન ઘણી મોટી છે, તો જો કોસ્ટલ ઇકોનોમિક ઝોન્સ બનાવવામાં આવે ગુજરાતમાં, વિચ વિલ બેનિફિટ જે આપણી મરીન ઇન્ડસ્ટ્રી છે, ગ્રીન ઇન્ડસ્ટ્રી છે, બ્લુ ઇકોનોમી છે, એને પણ એક બૂસ્ટ આપવામાં આવી શકે છે. જી જી વિનોદભાઈ, તમે સમગ્ર ચર્ચામાં જોડાયા તે માટે આપનો આભાર. આદિત્યભાઈ, શું કહેવું છે આપનું? સાહેબે કીધું એમાં એક વસ્તુ હું એડ કરવા માંગીશ. હેલ્થકેર સેક્ટરમાં આપણે જ્યારે ફોકસ કરીએ છીએ ત્યારે ફાર્માસ્યુટિકલ સેક્ટર અને તેની જ સાથે આપણે મેડિક્લેમ અને એના લિંક જે પ્રાઇવેટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની વાત કરીએ છીએ. પરંતુ સૌથી મોટો ફટકો જો ઇન્ડિયાને પડ્યો હોય કોવિડ ટાઈમમાં તો દેટ વોઝ ઇન ધ સેક્ટર ઓફ બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. અને સરકારનું બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનને પ્રોત્સાહન આપવાનું જે ફોકસ છે એ ઘણું ઓછું રહ્યું છે, જેના કારણે MRI મશીન હોય કે પછી ECG મશીન હોય એ બધા જ આપણે બહારથી આયાત કરીએ છીએ. જો એના ઉપર ફોકસ કરવામાં આવશે, મેક ઇન ઇન્ડિયા પર ફોકસ કરવામાં આવશે તો આપણને ઘણો મોટો ફાયદો થશે. અને જો MSME સેક્ટરની ઓવરઓલ વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક આઉટલે આપે છે. આઉટલે એટલે કે રૂપિયાની એક ચેનલ આપે છે, પરંતુ એનાથી આઉટકમમાં ટ્રાન્સલેશન આવે છે કે નહીં તે જોવું જરૂરી છે. MSME સમાધાન યોજના કરીને એક યોજના છે. જ્યારે પણ કોઈ MSME ને પેમેન્ટ નથી મળતું ડિસ્પાઇટ હેવિંગ સપ્લાઇડ ધ ગુડ્સ ઓર ધ સર્વિસીસ, તો તમે MSME કાઉન્સિલમાં આ બાબતે રજૂઆત કરી શકો છો. પરંતુ ગુજરાતમાં MSME કાઉન્સિલ બહુ ઓછા પ્રમાણમાં કાર્યરત છે, જેથી કરીને હું એવું માનું છું કે આ જે સેન્ટર અને સ્ટેટના જે રિલેશન છે, આઉટલે મળી જાય પરંતુ આઉટકમ નથી આવતો. એનું કારણ છે કે આપણા ઇન્સ્ટિટ્યુશન્સની બેકબોન ક્યાંક ને ક્યાંક વીક છે. તો જો ઇન્સ્ટિટ્યુશનની બેકબોનને મજબૂત કરવામાં આવે અને સેન્ટર અને સ્ટેટ એકબીજા સાથે કદમતાલ મિલાઈને ચાલે તો આ સેક્ટરમાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે એમ છે. જી પ્રતિકભાઈ, આપને પૂછવા માંગીશ, બજેટ પાસે કેવી આશા રાખી રહ્યા છો? કારણ કે બજેટ હવે રજૂ થવા જઈ રહ્યું છે, અડધો કલાક પછી બજેટ રજૂ થશે, શું લાગી રહ્યું છે આપને? જી, બજેટ પાસે મારી પર્સનલ આશાની વાત કરીએ તો હું એવું માનું છું કે સ્પેન્ડિંગ ઉપર વધારે ફોકસ આપવું જોઈએ રાધર દેન સબસિડીઝ. અને સ્પેન્ડિંગ જેટલું વધારશે, ખાસ કરીને આપણે દરેક લોકો એક્સપેક્ટેશન એટલી બધી રાખીએ છીએ કે આ આપી દે, પેલું આપી દે. કોઈ સમજતું એ નથી કે ગવર્મેન્ટ પાસે જે ઇન્કમનો સોર્સ છે એ પણ લિમિટેડ છે. ગવર્મેન્ટ જે કમાશે એમાંથી દરેક લોકોને આપવાની છે. તમે લોકો ફ્રીની એક્સપેક્ટેશન રાખશો તો બીજી જગ્યાએથી કાન તમારો ફરીથી કે ગવર્મેન્ટ ખેંચશે. તો અલ્ટિમેટ છે એમની આપણા ત્યાંથી આપણી જોડેથી જ લઈને આપણને આપવાનું છે. એમાં કોઈ નવી જગ્યાએથી કે કોઈ ઉપરથી આવવાની વસ્તુ નથી. તો મહત્વની વસ્તુ, હવે તો સુપ્રીમ કોર્ટે પણ ખાસ કરીને રાજકીય પક્ષોને કીધું છે કે ફ્રીની વાતો ના કરવી જોઈએ. તો જે લોકો જરૂરિયાતમંદ છે એ લોકોને ઉપર લાવવા માટે એમનો હાથ પકડીને મદદ કરવાની જરૂર છે. એ રીતે તમે સ્પેન્ડિંગ વધારો કે જેથી એમને તમે રોજગાર આપી શકો, જેથી એમને તમે સક્ષમ બનાવી શકો. ના કે કોઈ પણ વસ્તુ ફ્રી આપવાની વાત. ફ્રી આપવાની વાતથી કોઈ લાંબા સમયનું સોલ્યુશન આવવાનું નથી. તમે એમને પ્રોપર રીતે સપોર્ટ કરીને ઉપર લાવશો, તમે જોબ ક્રિએશન કરશો, તમે ઇન્ફ્રા સ્પેન્ડિંગ કરશો, આ બધી વસ્તુથી જે જોબ ક્રિએશન થશે તો એ લોકોને અલ્ટિમેટ જે છે રાહત મળતી જોવા મળશે. અધરવાઇઝ મને લાગે છે કે જે વસ્તુ આજે કોઈ સબસિડીના રૂપમાં આપી દીધી, કાલે આપી દીધી, તે અલ્ટિમેટ છે પૂરી થશે ત્યારે તે વ્યક્તિ ત્યાંના ત્યાં જ રહેશે. તો બેટર છે કે ઇન્ફ્રા સ્પેન્ડિંગ જે ઓલરેડી ગવર્મેન્ટે ઘણા બધા રૂપમાં જાહેર કરી છે એની ઉપર વધારે પડતું ફોકસ કરવામાં આવે. અને ખાસ કરીને આ સ્પેન્ડિંગ હજુ પણ વધે છે, જેટલી ઇન્કમ વધે છે એ સ્પેન્ડિંગમાં વધારે જાય છે રાધર દેન સબસિડી. તો મને લાગે છે કે એની તમને પોઝિટિવ ઇમ્પેક્ટ આવનાર સમયમાં જોબ ક્રિએશનથી લઈને ઇકોનોમિક ગ્રોથમાં પણ મોટા પાયે જોવા મળી છે. જી, હવે દિવાંગભાઈ, આપની પાસે હું આવવા માંગીશ. આદિત્યભાઈએ કહ્યું કે વેપાર ધંધાની જે માંગ છે, જે અપેક્ષાઓ છે, સાથે જ પ્રતિકભાઈએ તેમની પર્સનલ જે અપેક્ષા છે તે પણ કહી. પરંતુ જો વાત કરીએ સામાન્ય માણસની, પરાગભાઈ હમણાં વાત કરી હતી કે છેલ્લા 2 વર્ષમાં અમીર વધુ અમીર બની ગયો છે અને ગરીબ વધુ ગરીબ બન્યો છે. હવે તો મધ્યમ વર્ગના લોકો પણ ગરીબીમાં ગણાવા લાગ્યા છે, ગરીબ લોકોમાં ગણાવા લાગ્યા છે. સામાન્ય માણસ માટે શું ખાસ? સૌથી પહેલાં તો હું જે મારા કોંગ્રેસના મિત્રએ જે વાત કરી કે ગરીબ વધુ ગરીબ થઈ રહ્યું છે, એકચ્યુઅલી એવું નથી. આપણા દેશમાં જે આપણે આઝાદ થયા ત્યારથી અત્યાર સુધીમાં થોડા વર્ષો દરમિયાન બેંકના ખાતા પણ આપણા ઘણા બધા લોકોના નહોતા. જે આપણે મોદી સાહેબની જે સરકાર જ્યારે આવી ત્યારે એમણે જનધન યોજના હેઠળ ઘણા બધા લોકોના બેંકના ખાતા ખોલાવ્યા છે. અને એના કારણે એમને જે પણ કંઈ સરકારી યોજનાઓના લાભ છે એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થતા હોય છે. અને અત્યારે જે કોરોના જે મહામારીમાં પણ જે કંઈ સરકારી યોજનાઓ જે હતી એનો ડાયરેક્ટ લાભ એ લોકોને એના બેંકના ખાતામાં મળ્યો છે. પ્લસ જે લોકોને વીમાનું સુરક્ષાનું કવચ નહોતું, જે ગરીબો હતા એ લોકોને પણ જે યોજના હતી જનધન સરકારી લાભની તમે વાત કરો છો, પરંતુ જે રોજગારી છે તે નથી મળી રહી લોકોને, તેનું શું? રોજગારી માટે પણ MSME જે ઉદ્યોગો છે, જે હમણાં વાત થઈ,
તો એમએસએમઈ ઉદ્યોગો માટે પણ સરકારે ઘણી બધી એની જે યોજનાઓ છે એને માટે ઘણું બધું બજેટ ફાળવ્યું છે કે જેના અંતર્ગત એ લોકોને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પણ થાય, એ લોકોના ઉદ્યોગોમાં પણ વિકાસ થાય, એ લોકો પણ બીજા લોકોને રોજગારી આપી શકે, એ રીતની જે યોજનાઓ છે એનો પણ એ લોકોને લાભ મળે છે. જી જી, આપ સર્વે ગેસ્ટ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ બજેટ વિશેની ચર્ચા આપની સાથે કરીશું. તો બજેટ વિશેષ કાર્યક્રમ આગળ વધે તે પહેલા હાલ સમય છે બ્રેકનો. લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોરોનાના 2 વર્ષ કપરો કાળ, ઘણી બધી આશા અપેક્ષા 2022-23ના બજેટ પાસે. શું આ બજેટ બુસ્ટર બજેટ સાબિત થશે તેવી તમામ આશા બજેટ સાથે જોડાયેલી છે. 11 વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદ ભવન પહોંચ્યા છે. બજેટને લઈને ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અર્થશાસ્ત્રી નિર્મલ નથવાણી છે. સાથે જ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિવ્યાંગભાઈ ભાજપના, કોંગ્રેસના પરાગભાઈ પંચાલ અને સાથે જ આપણી સાથે જોડાયા છે ટેક્સ એક્સપર્ટ હાર્દિકભાઈ શાહ. નિર્મલભાઈ, આપની પાસે સૌપ્રથમ આપવા માંગીશ, આપ કેવી રીતે જોઈ રહ્યા છો બજેટ 2022-23ને? લાગે છે કે તેમનો અવાજ અહીંયા સુધી નથી પહોંચી રહ્યો. હાર્દિકભાઈ, આપની પાસે આવવા માંગીશ, નોકરિયાત વર્ગને કેવી આશા અપેક્ષા ટેક્સને લઈને આ બજેટ પાસે? તો નોકરિયાત વર્ગ એક એવો વર્ગ છે જેનો ટેક્સ ઓલરેડી કપાઈ જ જાય છે જ્યારે એને સેલેરી મળવામાં આવે છે ત્યારે. એટલે એ એક એવો વર્ગ છે કે આજની તારીખમાં જેટલા લોકો ટેક્સ ભરી રહ્યા છે કે ગવર્મેન્ટ જેટલા બી આંકડા આપી રહ્યા છે એમાં સૌથી વધારે નોકરિયાત વર્ગ છે. એમ કારણ કે બિઝનેસમેન જે છે એને ડિડક્શન ખૂબ સારા જે બી ખર્ચા કર્યા હોય એ માઇનસ કરવામાં આવે છે, પણ નોકરિયાત વર્ગની પાસે રહી જઈને 5-7 આઇટમો છે જેની અંદર એ ડિડક્શન ક્લેમ કરે છે. જેમ મેડિક્લેમના પૈસા ભરે તો એ ડિડક્શન મળે છે, કે હાઉસિંગ લોનનો હપ્તા ચૂકવે તો એમાં પ્રિન્સિપલ ને ઇન્ટરેસ્ટ બંનેનો કર મુક્તિ મળે છે. એવી રીતના આજની તારીખમાં નોકરિયાત વર્ગ પાસે એકચ્યુઅલી બહુ ઓપ્શન નથી. લાસ્ટ ટાઈમ ગવર્મેન્ટે 2 નવી સ્કીમો લાવી હતી કે જો તમે ખર્ચા ના કરો તો એક નવી સ્કીમ અને ખર્ચા કરો તો બીજી સ્કીમ, પણ એ નવી સ્કીમની અંદર કેટલા લોકો ગયા એ ગવર્મેન્ટ ડેટા આપતું નથી, કેમ કે બહુ લોકો એવા છે કે જે આપણા દેશની અંદર ટેક્સ પ્લાનિંગ કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ કે પૈસા નાખતા હોઈએ છીએ. એટલે એવું કહી દો તમે કે હવેથી તમે મેડિક્લેમ ભરવાનું ઓછું કરી દો કે મેડિક્લેમ ના ભરો, કે તમે હાઉસિંગ લોનના પ્રીમિયમ ભરો જ છો પણ એનું હું તમને ડિડક્શન નહીં આપું પણ સામે રેટ થોડો ઓછો કરી આપીશ. તો એવું અત્યારે આ દેશની અંદર જે રીતે ચાલવામાં આવ્યું છે એ રીતે આપણે ટેક્સને પહેલા ધ્યાન આપીને પછી કઈ રીતે પૈસા નાખવા એ આપણે જોતા હોઈએ છીએ. એટલે નોકરિયાત વર્ગ સૌથી વધારે એવો છે જે માર પડેલો છે. એટલે અપેક્ષાઓ સૌથી વધારે નોકરિયાત વર્ગ જ લઈને બેસતું હોય છે કે આ બજેટની અંદર મને છૂટછાટ મળશે. પણ આપણે એ બી સમજવાનું છે કે જેમ આપણે આપણા ઘરનું બજેટ સંભાળીએ છીએ કે જોઈએ છે ત્યારે આપણને એવું લાગે છે કે હવે આમાં મારી પાસે ઇન્કમના સ્ત્રોત વધારવાની એક લિમિટેશન છે અને એક્સપેન્સ તો એવું છે કે જે આપણા કંટ્રોલ બહાર છે. એવી જ રીતે આ ગવર્મેન્ટમાં પણ સેમ વસ્તુઓ છે કે ઇન્કમના સ્ત્રોત વધારવું બહુ લિમિટેડ સ્કોપ છે એમની જોડે. નવા ટેક્સ નાખવાનું કોઈ મને દેખાતું નથી અત્યારે ગવર્મેન્ટ. હા, પણ ગવર્મેન્ટ અત્યારે એક વસ્તુ એવી કરી શકે એમ છે કે જે લોકો ટેક્સ ભરવા પાત્ર છે પણ ભરતા નથી કોઈ કારણસર, એ લોકોને કઈ રીતે આ આખી સ્કીમની અંદર આવરી લેવાય તાકી ગવર્મેન્ટની ઇન્કમ વધે. કશું બી 1 રૂપિયાનો ટેક્સ વધાર્યા વગર પણ ગવર્મેન્ટની ઇન્કમ વધે એવી આખી જે ડિજિટાઇઝેશન જે છે કે જે આપણે આજની તારીખમાં એને સારા નામ આપીએ છીએ કે આર્ટિફિશિયલ લર્નિંગ છે કે મશીન લર્નિંગ છે, એવા વસ્તુઓથી યુઝ કરીને ગવર્મેન્ટ કેમ વધારે ટેક્સ લઈ લે અને એ જે વધારે ટેક્સ આવ્યો એ ક્યાં તો આમ આદમીને સારી વેલફેર સ્કીમો લઈને ક્યાં તો પછી આવી રીતના ઇન્કમ ટેક્સમાં થોડું ઘણું ડિડક્શન કરીને આપી દે. પણ આજની તારીખમાં હું ખાલી 2 અપેક્ષા નોકરિયાત વર્ગ માટે રાખવા માંગુ છું કે એક અત્યારે કોરોના કાલ પછી ખૂબ સારી સર્વિસ સેક્ટર જે નોકરિયાત વર્ગ છે એમાં નોકરી સૌથી વધારે ક્યાં મળે છે તો એ બેંકોમાં, ઇન્સ્યોરન્સ કંપનીઓમાં, આઈટી કંપનીઓમાં અને એવા બધામાં સૌથી વધારે મળે છે. તો એવા સર્કમસ્ટાન્સીસમાં હજી બી ઘણી બધી કંપનીઓમાં, મેટ્રોસમાં અને બાકી બધે વર્ક ફ્રોમ હોમ ચાલે છે. કેમ કે વર્ક ફ્રોમ હોમ ચાલે છે, આજે એમ્પ્લોય ઘરે બેઠો છે, કંપનીઓમાં બહુ ખર્ચો થતો નથી, એટલે કદાચ ગવર્મેન્ટ એક વર્ક ફ્રોમ હોમ અલાવન્સ લાવે કાં પછી જે સ્ટાન્ડર્ડ ડિડક્શન આપેલું છે એની અંદર એ થોડુંક વધારી આપે. અત્યારે બેસિકલી કેમ કે મને બી ખબર છે કે ગવર્મેન્ટની જોડે કંઈ બહુ ખાસ હેડરૂમ નથી જેનાથી ગવર્મેન્ટ વધારે કોઈને બેનિફિટ આપી શકે, પણ જે બી નાનો મોટો 2-4 હજારથી વધારે પર માણસ દીઠ હું નથી એક્સપેક્ટ કરતો કે ગવર્મેન્ટ કંઈ આપશે. જી જી, આપ તમામ ગેસ્ટ અમારી સાથે જોડાયેલા રહેશો. આપની સાથે ચર્ચા આગળ પણ જારી રાખીશું. તો અમારી વિશેષ રજૂઆતમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક બાદ સ્વાગત. બજેટ 2022 અને બજેટ આવી રહ્યું છે. સૌની આશા અપેક્ષા વાળું બજેટ હશે કે નહીં, બસ થોડી જ વારમાં નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે. એક અપડેટ પર નજર કરીએ તો બજેટ સત્ર પહેલા કેબિનેટ બેઠક મળી હતી જે પૂર્ણ થઈ છે. તો બજેટ સત્ર પહેલા કેબિનેટ બેઠક પૂર્ણ થઈ. કેબિનેટ બેઠકમાં વર્ષ 2022-23ના અંદાજપત્ર પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
તો થોડી વારમાં નાણાપ્રધાન સંસદમાં બજેટ રજૂ કરવાના છે. આ ચોથું બજેટ છે. બજેટ સત્ર પહેલા જે બેઠક મળી હતી તે પૂર્ણ થઈ છે અને બજેટ પર મંજૂરીની મહોર પણ મારવામાં આવી છે અને થોડી જ વારમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે. તો બજેટને લઈને સામાન્ય જનતા હોય, નોકરિયાત વર્ગ હોય, વેપારી વર્ગ હોય, દરેક લોકોને ઘણી આશા અને ઘણા અપેક્ષાઓ છે. તો આશા અપેક્ષાઓ પર ખરું ઉતરનારું આ બજેટ હશે કે નહીં તે એક પ્રશ્ન. બસ થોડી વારમાં જ તેનો જવાબ મળશે, કારણ કે થોડી વારમાં જ નાણામંત્રી બજેટ વાંચશે, બજેટ વાંચવાની શરૂઆત કરશે. વર્ષ 2022-23ના અંદાજપત્ર પર મંજૂરીની મહોર વાગી ચૂકી છે અને થોડી વારમાં નાણામંત્રી બજેટ વાંચવાની શરૂઆત કરશે. તો દરેક વર્ગની આ બજેટથી ઘણી આશા અપેક્ષાઓ છે. કોરોના કાળ બાદ આ બીજું બજેટ છે અને બીજા બજેટથી ઘણા આશા અપેક્ષાઓ. તો થોડી વારમાં જ નાણાપ્રધાન બજેટ રજૂ કરવાના છે. આ જ અંગે વાત કરવા માટે આપણી સાથે દિવ્યાંગભાઈ જોડાયેલા છે, જેઓ અને સાથે જ પરાગ પંચાલ જોડાયા છે, કોંગ્રેસમાંથી હાર્દિક શાહ જોડાયા છે, દિવ્યાંગભાઈ છે ભાજપમાંથી છે. આપ સૌનું સ્વાગત છે. દિવ્યાંગભાઈ, થોડી જ વારમાં બજેટ રજૂ થવાનું છે. ઘણી બધી આશા અપેક્ષાઓ દરેક વર્ગ રાખી રહ્યો છે. શું લાગી રહ્યું છે ચોથી વખતનું આ બજેટ છે અને કોરોના કાળ બાદ બીજું બજેટ છે, દરેક વર્ગોને સંતોષકારક આ બજેટ હશે ખરું? આપણે જોયું કે અત્યારે કોરોના કાળ બાદ આપ કીધું કે એ પ્રમાણે બીજું બજેટ છે. તો કોરોના કાળ બાદ જે સામાન્ય જનતા છે કે જે પગારદાર લોકો છે એ લોકોને આ વખતે ઘણી રાહત મળે એવી દરેકને આશા છે. જેમ કે ઇન્કમ ટેક્સની જે લિમિટ જે અત્યારે 2.5 લાખ છે એને અત્યારે 5 લાખ સુધી લઈ શકે છે. એટીસીમાં જે ઇન્વેસ્ટમેન્ટની લિમિટ જે 1.5 લાખ છે એને 3 લાખ સુધી લઈ શકે છે. એ પ્લસ આપણે જે લોકોને કોવિડમાં એમ્પ્લોય તરફથી જે કંઈ હેલ્પ મળી હોય છે તો એ લોકોને પણ જો ઇન્કમમાંથી એનું એક્ઝમ્પશન મળે તો એવી પણ દરેક લોકો આશા રાખી રહ્યા છે. પ્લસ આપણે જોયું કે ભાઈ બજેટનું જે સ્પેન્ડિંગ છે એ આ બધી જ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે બધી યોજનાઓ કે લોકો માટે આપણે વપરાય છે, પણ સાથે સાથે ગવર્મેન્ટની આવકનો સ્ત્રોત પણ આપણે વધારવો પડે. તો એના માટે એક એવન્યુ છે કે એક નવું ક્રિપ્ટો કરન્સી જે વાત છે, બિટકોઇન્સ ફોર ટ્રાન્ઝેક્શન છે, તો એના માટે પણ કંઈક બજેટમાં નવી કોઈ જોગવાઈ આવે કે એની પર જીએસટીમાં કે કોઈ ડાયરેક્ટ ટેક્સને કોઈ ઇમ્પ્લિકેશન્સ એમાં આવે તો જેના કારણે એ ઘણી મોટી ઇન્ડસ્ટ્રી છે અને એના કારણે ગવર્મેન્ટને એનાથી ઘણી મોટી રેવન્યુ આવી શકે છે. એમાં એક ઇકોનોમિક સર્વે થયેલો હતો સેન્ટ્રલ બ્યુરોનો. એના પ્રમાણે એવો અંદાજ છે કે પ્રપોઝલ એવી છે કે જો 18% જીએસટી બિટકોઇન ટ્રાન્ઝેક્શન પર જો નાખવામાં આવે તો 7200 કરોડથી પણ વધારાની જીએસટી કલેક્શન ગવર્મેન્ટને આવી શકે છે. તો આ જે નવો એવન્યુ છે એની પર પણ જો બજેટમાં કંઈ આવે તો કોઈ નવીની વાત નથી. ઓકે. જે રીતે વાત કરીશું હાર્દિકભાઈ, ટેક્સ સ્લેબ ચેન્જ કરવાની ઘણા સમયથી માંગ છે અને લોકો એવી આશા અપેક્ષા રાખી રહ્યા છે ટેક્સ સ્લેબ ચેન્જ થાય તો શું લાગી રહ્યું છે આ બજેટથી આશા? સો લાસ્ટ યર નિર્મલા સીતારમણે એક નવી ટેક્સ સ્લેબ આપ્યો હતો જે લોકોને કોઈ બી ડિડક્શન નથી લેવા કે જે લોકો કોઈ ખર્ચા નથી કરી રહ્યા જેમાં અત્યારે ડિડક્શન મળી રહ્યા છે એ લોકો માટે એક નવો ટેક્સ સ્લેબ એટલે ન્યૂ સ્કીમ ઓલ્ડ સ્કીમ કરીને એમને આખું બધું છૂટું પાડ્યું હતું. બહુ બધા લોકો જે હું જાણકાર છું એ લોકોમાંથી બહુ બધા લોકો એવા છે કે જે લોકો હજી પણ ઓલ્ડ જ સ્કીમમાં છે, કેમ કે આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ ટેક્સના રૂપે પ્લાન કરી રહ્યા હોઈએ છીએ એટલા માટે. એટલે આ જે નવી સ્કીમ જે છે ને એ ગવર્મેન્ટની બિલકુલ જ ફ્લોપ થઈ ગઈ હતી. એટલે ગવર્મેન્ટ કદાચ એવું ઈચ્છશે કે જે જૂની જેને લાસ્ટ યર એ લોકોએ નવી સ્કીમ કરીને લઈને આવ્યા છે એમાં એ લોકો કદાચ ગવર્મેન્ટ બધાને પુશ કરવા જો અગર ધક્કો મારવો હોય એ લોકોને તો નવી સ્કીમ જે છે એને વધારે આકર્ષક રૂપી બનાવવી પડશે, કદાચ રેટ રિડ્યુસ કરવા પડશે. પણ મને અત્યારે પર્સનલી બહુ હેડરૂમ નથી લાગતું, કેમ કે આપણે થોડી વાર પહેલા જે ચર્ચા કરી ત્યારે પણ એવું જોયું હતું કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ બહુ ખરાબ છે અત્યારે ગવર્મેન્ટનું અને ઓબ્વિયસલી એમાં કોઈનો વાંક નથી, કોરોનાના લીધે સ્પેન્ડિંગ વધારવું પડે એવું હતું એટલા માટે ફિસ્કલ ડેફિસિટ ખરાબ છે. એટલે અત્યારે ગવર્મેન્ટ કોઈ છૂટછાટ આપી શકે એવા મૂડમાં મને તો નથી દેખાતું. ખાલી ગવર્મેન્ટ એટલું વધારે ઈચ્છે કે જે લોકો નથી ટેક્સ ભરી રહ્યા એ લોકો કઈ રીતે ટેક્સ ભરે. એટલે અત્યારે હું કોઈ સ્લેબમાં ચેન્જ કે કોઈ મોટો ફેરફાર નથી જોઈ રહ્યો. જો આવે તો એનાથી સારું કોઈને નહીં, મતલબ બધા જ ખુશ થશે, પણ અત્યારે મને પર્સનલી કોઈ મોટો ચેન્જ નથી દેખાતો. ખાલી એટલું જ છે કે જે લોકો નથી ટેક્સ ભરી રહ્યા એ લોકોને કેવી રીતના આપણે આવકારી લેવામાં આવે અને ગવર્મેન્ટની ઇન્કમ વધે. જી ઓકે. પરાગભાઈ, સામાન્ય જનતાની જેમ દરેક લોકો આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે કે તેમના માટે સારું બજેટ હોય, દરેક લોકોની આશા અપેક્ષાઓ છે. તો કોંગ્રેસને કેવી આશા અપેક્ષાઓ છે? કોંગ્રેસે પોતાના કાર્યકાળ, આની પહેલાનો યુપીનો કાર્યકાળ હતો તેમાં 2008ની અંદર
આખા વર્લ્ડની અંદર જ્યારે મંદી હતી ત્યારે ડૉક્ટર મનમોહન સિંહ જે આપણા પ્રધાનમંત્રી હતા, પોતે જ ખૂબ જ જાણકાર હતા, એમણે એક આખી દુનિયાને ઉદાહરણ પૂરું પાડ્યું કઈ રીતે આપણી ઇકોનોમીને બચાવી. અને ત્યારે બરાક ઓબામા જે યુએસના પ્રેસિડેન્ટ હતા એમણે પણ કીધેલું કે અમે પણ એમની સલાહ મુજબ ચાલી રહ્યા છીએ. કહેવાનો મતલબ એ છે ઘણી બધી ચર્ચા થઈ. મારા મિત્ર ટેક્સના જે કન્સલ્ટન્ટ છે એમણે બી કીધું કે ટેક્સ જે નોકરિયાતો છે અને એને વધારે પડતી છૂટછાટોની જગ્યા કદાચ નહીં હોય. ગઈ વખતે જે એમણે કીધું કે ઓલ્ડ સ્કીમ લોકો જોડે લોકો ગયેલા છે, ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કીધું કે એટીસી હેઠળ પણ થોડી છૂટછાટો આપવી પડે, પણ એ બધાની કદાચ એટલી બધી જગ્યા નહીં હોય. મૂળ વાત ઉપર આવીએ આપણે તો જે ડેફિસિટ જે છે દેશનું, એમાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે અને દેશનું ડેફિસિટ છે, તો એને બેલેન્સ કરવા માટે શું કરવું જોઈએ? ત્રણ મુખ્ય વાત કરીએ તો આપણે એક તો નોકરિયાતો ટેક્સ ચૂકવતા હોય છે, વેપારીઓ જીએસટી ચૂકવતા હોય છે. ખેતી એક એવી વસ્તુ છે કે જેની ઉપર કોઈ ટેક્સ નથી. આપણે ખેતીમાં જે પૈસાદાર અને મોટા ખેડૂતો છે, જે મોટા ખાતા ધરાવે છે, એના ખાતામાં બી દર મહિને 6,000 રૂપિયા, વર્ષે 6,000 રૂપિયા આપણે નાખીએ છીએ. ત્યાં કોઈ ફરક જ નથી. જેને બી લાભ લેવો હોય, બીજા બિઝનેસ કરતા હોય, ઇન્કમટેક્સમાંથી લાભ લેતો હોય, એનું ખેડૂત પોથીમાં ના હોય, પોતાની ઇન્કમ એમાં બતાવી દે. સાચી વાત ને? એટલે આ જ તમારી જે દેશની જે ડેફિસિટ એકાઉન્ટ છે, આને થોડુંક આઈડેન્ટિફાઈડ કરી અને આમાંથી થોડોક ટેક્સ મળે તમને એની ઉપર વિચારવું જોઈએ. હું એવું માનું. એક બીજી વાત કરું. બાકી વાત રહી કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે તમે અહીંથી માલ વિદેશમાં મોકલો છો અને બહારથી લાવો છો એની વાત છે. તો આપણામાં શું ભારતની અંદર ક્ષમતા નથી? તમે સ્ટાર્ટઅપ આટલું કર્યું છે તો એના માટે એમએસએમઈ સુધી R&D આવવું જોઈએ. એક આગળના વક્તવ્ય હતા એ વાત કરીને ગયા, એ પણ સાચી વાત છે કે જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી આપણા દેશની અંદર આ ગવર્મેન્ટે વિચાર્યું નથી. ઇન્દિરા ગાંધી જ્યારે હતા ત્યારે એમણે દરેક જેને બી ઉદ્યોગ નાખવો હોય એને 25 લાખ રૂપિયા સુધીની GIDCO બનાવીને લોન આપતા હતા. એટલે એ વખતે એમનું R&D થઈ જતું હતું. આપણે ટેક્સટાઇલની અંદર એક જમાનો એવો હતો કે આપણે દેશનું આખા દેશને કપડું પહેરાઈ શકીએ એટલી ક્ષમતા હતી, આજે પણ છે. પરંતુ એ બાંગ્લાદેશમાં અને બીજી કન્ટ્રીમાં, ફિલિપાઇન્સમાં કેમ જતું રહ્યું? કારણ કે આ સરકારે એની ઉપર પૂરતું ધ્યાન જ નથી આપ્યું. ઓકે આપણે પૂછીશું આગળ દિવ્યાંગભાઈને. હાર્દિકભાઈ પહેલા આપણે પૂછીશ કે પરાગભાઈએ જે કીધું એ વાતથી આપ કેટલા સહમત? સો મેઇનલી જે આપણે ફાર્મર્સની વાત કરીએ કે જે ખેડૂત છે, એ ખેડૂત આપણા દેશમાં સૌથી વધારે મોટો વર્ગ ધરાવે છે. એટલે આજે પણ આપણે એવું જોઈએ તો મેજોરિટી લોકો જે છે એ અત્યારે ખેતીમાંથી પૈસા વધારેમાં વધારે કમાઈ રહ્યા છે. એ બહુ જ સેન્સિટિવ ટોપિક છે. એકવાર નાનો કોઈ મોટો ગવર્મેન્ટે પોઝિટિવ સ્ટેપ પણ લીધો ત્યારે બધા ખેડૂત રસ્તા પર આવી ગયા હતા. તો ટેક્સ તો એક બહુ વધારે પડતો સેન્સિટિવ ટોપિક છે કે તમે જે કમાવો છો ને એમાંથી હું લઈ જઈશ થોડો એક પોર્શન, બરાબર? એટલે એ મને નથી લાગતું કે ખેડૂત વાળું એક એવો ટોપિક છે જેમાં ટેક્સની વાત કરો ને તો પછી બધા જ રસ્તા પર આવી જશે. એટલે એવા સર્કમસ્ટાન્સીસમાં બહુ જ ડિફિકલ્ટ છે આ ટોપિક છેડવો. અને અત્યારે જ્યારે કે બેસિક ચેન્જીસ કરવામાં જ્યારે આવ્યા હતા ત્યારે જ આટલો હોબાળો થયો. તો ટેક્સ તો બિલકુલ જ મને નથી લાગતું કે ટેક્સમાં થાય. પણ હા, ચોક્કસ ગવર્મેન્ટ છે ને અત્યારે જે પૈસા એ કમાઈ રહી છે, સ્પેન્ડિંગની જે વાત કરીએ છીએ આપણે, એ કઈ રીતે પ્રોપરલી ચેનલાઇઝ થાય. અને MSME ને બીજા બધા જે આપણે અત્યારે છે ને ચાઇના પર અને બીજી બધી ઇકોનોમીઝ પર ખૂબ જ ડિપેન્ડન્ટ છે, ઇમ્પોર્ટ માટે કે કોઈ બી બીજી માટે. એટલે ગવર્મેન્ટે છેલ્લા ઘણા વર્ષોથી એવી સ્કીમો લાયા છે જેનાથી એવા પ્રોડક્ટ્સ જે ચાઇનાથી વધારે ઇમ્પોર્ટ થાય છે એ હવે દેશમાં જ બનવા માંડે, એટલે એક ઇમ્પોર્ટ ઓછું થઈ જાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એવા ચેમ્પિયન એક્સપોર્ટ પ્રોડક્ટ્સ કે જે આપણી દેશમાં બની જ રહ્યા છે, જેમ કે ટેક્સટાઇલ બી એક છે જે આપણા દેશમાં બની જ રહ્યું છે, પણ એ કેવી રીતે એને બૂસ્ટર ડોઝ આપીને એનું એક્સપોર્ટ વધારી શકાય એના માટે ગવર્મેન્ટે છેલ્લા વર્ષોમાં ઘણી બધી સ્કીમો લાયા છે. એમાંની એક હતી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, કે જેની અંદર ગવર્મેન્ટે 11 લાખ કરોડ ઓવર અ પીરિયડ ઓફ 7 વર્ષ એ લોકોએ ફાળવ્યા હતા. હવે આના રિઝલ્ટ કે તરત નથી આવવાના, કેમ કે કંપનીઓ સ્થપાશે, કંપનીઓ મેન્યુફેક્ચરિંગ કરશે, મેન્યુફેક્ચરિંગ કર્યા પછી ક્યાં તો એ ચાઇનામાંથી ઇમ્પોર્ટ ઓછું થશે, ક્યાં એક્સપોર્ટ વધશે આપણું, બરોબર? એટલે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થશે. સેમિકન્ડક્ટરની વાત કરતા હતા આપણે કે અત્યારે આપણે ડિપેન્ડન્ટ છે સેમિકન્ડક્ટર માટે તાઇવાન પર, ચાઇના અને અમેરિકા પર, કેમ કે એ લોકો જ બધું બનાવે છે. આપણું મોબાઈલ હોય કે ગાડી હોય એ બધું સેમિકન્ડક્ટર પર બને છે. તો ગવર્મેન્ટે એની માટે બી નવી સ્કીમ લાવી દીધી કે તમે એક કામ કરો, ઇન્ડિયામાં કંપનીઓ સ્થાપો
અને હું તમને એનું ઇન્સેન્ટિવ આપીશ, એટલે તમારું જે બી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જે છે ને એમાંથી હું તમને કદાચ 50% સુધીની છૂટ આપીશ. એટલે તમે 100 રૂપિયા નાખો કંપનીની અંદર, હું 50 રૂપિયા તમે જો તમારા ટાર્ગેટ પૂરા કરશો કે ટર્મ્સ એન્ડ કન્ડિશન પૂરી કરશો તો તમને 50 રૂપિયા પાછા આપીશ. એટલે ગવર્મેન્ટ અત્યારે ઈચ્છી જ રહી છે કે ચાઇના પરનું ડિપેન્ડન્સ કે બીજા કોઈ કન્ટ્રી પરનું ડિપેન્ડન્સ ઓછું થાય અને આપણે એક્સપોર્ટ વધારી શકાય. કેમ કે જેની પાસે એક્સપોર્ટ વધારે હશે એ પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ આખા વર્લ્ડની ઉપર રૂલ કરશે. આજની તારીખમાં ચાઇના કેમ બહુ આગળ છે? કેમ કે એનું એક્સપોર્ટ બહુ છે, એટલે ઇન્ડિયા એ તરફ આગળ વધી રહ્યું છે. આ જે બજેટ જે છે એ બજેટ એક રસ્તો આપશે, માર્ગ આપશે. બજેટમાં બહુ મોટા ચેન્જીસ નથી આવવાના, બજેટ એક માર્ગ આપશે કે કઈ રીતે ઇન્ડિયા એ તરફ આગળ વધી શકે. એક મિનિટ હું વાત કરવા માંગીશ. આપણે ટેક્સટાઇલની જે વાત કરી તો ટેક્સટાઇલમાં આપણે કોઈ પણ વસ્તુ બહારથી લાવવાની હોતી નથી, ઇન્ક્લુડિંગ મશીનરી. ઓલ મશીનરીઝ વર્ષોથી વી આર મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા. હું પોતે ટેક્સટાઇલ મશીનરી લાઇન સુધી પહેલા વર્ષો સુધી સંકળાયેલો હતો. આપણે કોઈ મશીનરી 1-2 મશીનરી પહેલા બહારથી આવતી હતી, એ બધી જ અત્યારે અહીંયા જ મેન્યુફેક્ચરિંગ થાય છે. બીજું કે કપડું પણ અહીંયા, કોટન બી સૌથી વધારે અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય છે. કોટન બહુ સારું ગ્રેડનું કોટન થોડુંક કંઈક બહારથી લાવતા હશું. અધરવાઇઝ કોટનની જે ચેનલ છે, બ્લોરૂમથી માંડીને પ્રોસેસ સુધીની આખી ચેનલ ભારતની અંદર મોજૂદ છે. એ છતાં બી જ્યારે તમે ટેક્સટાઇલ, તમારા ટેક્સટાઇલની અંદરના ઉદ્યોગો કયા કયા, તો અમદાવાદ છે, પાલી છે, જેતપુર છે, પછી રાજસ્થાનમાં જોધપુર છે, પછી અમૃતસર છે, નીચે સાઉથની અંદર ઈરોડ છે, હૈદરાબાદ છે. આ યુનિટો અત્યારે લોસમાં ચાલી રહ્યા છે. કેટલા માટે લોસમાં ચાલી રહ્યા છે કે સરકાર તરફથી એમને ટેક્સની અંદર જોઈએ એવી રાહત મળતી નથી. બરાબર. બીજી વસ્તુ કે તમે એમણે વાત કરી કે આપણે લિથિયમ આયન બેટરીની વાત કરી, તો લિથિયમ સૌથી વધારે દુનિયામાં અત્યારે ચાઇના જોડે છે. એટલે ભવિષ્યની અંદર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર જવું હશે તો આપણે લિથિયમ આયન બેટરી ઉપર આધારિત નથી રહેવાનું. હમણાં જ રિલાયન્સે સોડિયમ આયન બેટરીની ટેકનોલોજી વાળી એક કંપની લગભગ $110 મિલિયન ખરીદી છે. એટલે ભવિષ્યની અંદર અત્યારે બજાજ બી જે રિક્ષા અત્યારે ડેવલપ કરી રહી છે એ સોડિયમ આયન બેટરી ઉપરની છે. એટલે એ ટેકનોલોજી અહીંયા આવશે અને આપણે કોઈ ચાઇના પર ડિપેન્ડ રહેવાની જરૂર જ નથી. ફક્ત સરકારની મંશા જો સારી હશે ને તો આપણે 5-10 ટ્રિલિયન ઇકોનોમી પણ આપણે બનાવી શકીએ એમ છે. સરકારની ઈચ્છા હોવી જોઈએ. ઓકે દિવ્યાંગભાઈ, ઘણા બધા સૂચનો મળ્યા છે. આપણે જે $5 ટ્રિલિયન US ઇકોનોમીની વાત છે એની તરફ આપણે આગળ જવા માટેના જે કઈ રિફોર્મ્સ જે છે જે સરકાર જે છે કરી રહી છે, એમાં તમે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય, ડિટેલ આપણી ઇકોનોમી હોય, પછી વિદેશી રોકાણ હોય અને ઘરેલું રોકાણ હોય, દરેકને જે પણ કંઈ ઇન્વેસ્ટમેન્ટ માટેની જે કંઈ તક છે એ સરકાર એ માટે આપી રહી છે. બીજું આપણે જોઈએ તો આપણું જે ભારત જે છે એ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ જે છે એમાં આપણે વિશ્વમાં વાત કરીએ તો યુએસને આપણે પાછળ પાડી દીધું છે. અને આપણું જે મેન્યુફેક્ચરિંગ હબ જે છે તો એમાં આપણે જે ફોર એક્ઝામ્પલ મોબાઈલની વાત કરીએ તો મોબાઈલ 2014માં ફક્ત 2 જ કંપની આપણે અહીંયા આગળ ઇન્ડિયામાં બનાવતી હતી, તે અત્યારે 200 કંપનીઓ બનાવે છે. ફોર એક્ઝામ્પલ સેમસંગ જે છે તો એને જે સેમસંગની પોતાની જે સ્માર્ટ વોચ જે આપણે પહેરીએ છીએ એની દરેક રેન્જનું પ્રોડક્શન અહીંયા હરિયાણામાં ઉત્પાદન એને ચાલુ કરી દીધું છે. એ સિવાય ટેક્સટાઇલ કહો કે સ્ટીલ કહો, દરેકમાં આપણે વિશ્વની કમ્પેરિઝનમાં આપણું જે પ્રોડક્શન જે છે એ એની કમ્પેરિઝનમાં આપણે આવી ગયા છીએ. ઓકે હાર્દિકભાઈ, જે રીતે પરાગભાઈ વાત કરી, દિવ્યાંગભાઈ વાત કરી, અત્યારે વડાપ્રધાન દ્વારા પણ કહેવામાં આવે છે આત્મનિર્ભર ભારતના નારો આપવામાં આવે છે, તો ખરેખર કેટલું આત્મનિર્ભર ભારત છે? એટલે અત્યારે આત્મનિર્ભર ભારત બનવાની ખૂબ જ જરૂર છે. જેમ કે આખું વર્લ્ડ તમે જુઓ, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ યુએસના પ્રેસિડેન્ટ હતા ત્યારે પણ એ સૌથી પહેલા અમેરિકા ફર્સ્ટથી સ્ટાર્ટ કરતા હતા. એ ટાઈમે તમે બીજા બધા જ કન્ટ્રીઝની વાત કરો તો એ પોતપોતાના કન્ટ્રીને આગળ રાખવા માંગતા હતા. ત્યારે જ આ મેક ઇન ઇન્ડિયા નામનો કે આત્મનિર્ભર ભારત નામની વસ્તુ પણ ઇન્ડિયામાં એ ટાઈમે સાથે જ ચાલી છે. એટલે આપણે આજની તારીખમાં આપણે કરંટ અકાઉન્ટ ડેફિસિટની જ વાતો કરીએ ને તો આપણે કેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ અને કેટલું એક્સપોર્ટ કરીએ છીએ. આપણું કરંટ અકાઉન્ટ ડેફિસિટ છેલ્લા કેટલાય વર્ષોનું, આ 75th યર ઓફ ઇન્ડિપેન્ડન્સ છે આ, બરાબર. એટલે 75મા વર્ષમાં કોઈ દિવસ આપણે કરંટ અકાઉન્ટ પોઝિટિવ થયા છે તો નથી થયા. કેમ કે એનું કારણ છે કેમ કે આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ. એટલે એ સંદર્ભમાં આપણે આત્મનિર્ભર ભારત બનવાની જરૂર ખૂબ જ છે. થોડા ઘણા એવા સેક્ટર છે જ્યાં આગળ કદાચ આપણે આત્મનિર્ભર છે. જેમ કે સાહેબ હમણાં કહેતા હતા ટેક્સટાઇલના સંદર્ભમાં આપણે કપડા જે વાત છે ને, રો કોટનની વાત કરીએ કે કોટન ગ્રેડ કપડાની વાત કરીએ તો છે,
પણ ટેક્સટાઇલ એટલે ખાલી કાપડ પહેરવાનું કાપડ અને એ જે છે એનાથી ટેક્સટાઇલ નથી. આપણે ગાડીઓમાં સીટ બેલ્ટ લગાડીએ છીએ, એ સીટ બેલ્ટ બી કાપડની વસ્તુથી જ બને છે, એની અંદર નાયલોન મિક્સ કરીને પછી. એટલે એ બધી ટેકનિકલ ટેક્સટાઇલની માં આપણે બહુ જ રેક્ઝિન આપણે અહીંયા જ બનાવીએ છીએ. ઘણી વખત રેક્ઝિન આપણે બહારથી નથી લાવતા. રેક્ઝિન નથી, રેક્ઝિન છે ફેબ્રિક કોટેડ રબર્સ હોય, ફેબ્રિક કોટેડ રેક્ઝિન હોય કે ફેબ્રિક કોટેડ પોલિમર, દેર આર ઓલ મેન્યુફેક્ચરિંગ હિયર. ઉપરથી આપણે એક્સપોર્ટ કરીએ છીએ, આપણે કોઈ કન્ટ્રી જોડથી લાવતા નથી. પણ આપણે બીજું આપણે કરંટ એકાઉન્ટ ડેફિસિટની અંદર સૌથી મોટો રોલ છે ને એ ડિફેન્સનો છે. ડિફેન્સની અંદર એવું છે કે પહેલા સમજો કે આપણે છેલ્લે 5.56 ઇન્સાસ રાઇફલ બનાવી, 30 વર્ષ સુધી એ ચાલી. ફરી પાછું લશ્કરે એવું કીધું કે અમને આ લાયસન્સ આ રાઇફલ પસંદ નથી, એટલે તમે પાછી 7 લાખ રાઇફલો તમે રશિયા જોડેથી લીધી, 1.5 લાખ રાઇફલો 6 વાળી તમે. તો રાઇફલ જેવી વસ્તુ છે જે આપણે અહીંયા એને પ્રમોશન આપવું પડશે કે ભાઈ OFB જ્યારે રાઇફલ બનાવતી હતી તો એમાં સુધારા વધારા કરી અને ટેકનોલોજી રાઇફલ જેવી વસ્તુઓ બી આપણે આજની તારીખે જો બહારથી લાવવી પડતી હોય. પછી મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ આપણે તો મૂળ તો ટેકનોલોજી છે. તમે કીધું મોબાઈલ, એમણે દેવાંગભાઈએ કીધું તો જેટલી બી મોબાઈલ કંપનીઓ છે અત્યારે બધી એ મૂળ ચાઇનાથી પાર્ટ્સ આવે છે. દે આર ઓનલી એસેમ્બલિંગ હિયર. આપણે પોતે એના પ્રોસેસર્સ બનાવતા નથી આજની તારીખે પણ. અને ચીપ જે છે એ તો આજે બી બહારની ચીપ અહીંયા ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ થશે. જાપાને ધારો કે ટર્કીમાં ચીપ બનાવવાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એમ તાઇવાન પણ અહીંયા કરશે. એ રીતે ધીમે ધીમે આગળ વધીશું આપણે. એટલે જ સોરી હું ખાલી ઇન્ટરપ્ટ કરીશ, પણ એટલે જ ગવર્મેન્ટે, જેમ કે આ મોબાઈલની બહુ સારી એક્ઝામ્પલ છે, 2 વર્ષ પહેલા ગવર્મેન્ટે PLI સ્કીમ મોબાઈલની કાઢી હતી અને એ જ પછી ધીરે ધીરે સેમિકન્ડક્ટરમાં પણ અત્યારે ચાલુ છે સ્કીમ. એટલે બેસિકલી જ્યારે PLI સ્કીમ આવી ત્યારે જ એપલના બધા જે સબકોન્ટ્રાક્ટરો છે જે એપલની પ્રોડક્ટ્સ બનાવે છે એ બધા પ્લસ સેમસંગ, નોકિયા અને મોટી બધી વર્લ્ડની બધી કંપનીઓ ઇન્ડિયામાં આવી ગઈ છે. નેક્સ્ટ 2 વર્ષની અંદર ઇન્ડિયા એક મોબાઈલ એક્સપોર્ટ કરતું થઈ જશે. આજે મેજોરિટી પ્રોડક્ટ જે છે, પહેલા ફોર એક્ઝામ્પલ એપલના પ્રોડક્ટ્સની વાત કરીએ આપણે કે જે દુનિયાની સૌથી મોટી કંપની છે, ઇન્ડિયાની ઇકોનોમી જેટલી એની એકલાની કંપનીની ઇકોનોમી છે, બરોબર. એટલે એ બેસિકલી એ કંપનીની વાત કરો તો એ બધા પ્રોડક્ટ બહારથી આવતા હતા. આપણને ખબર છે કે એપલનું ખૂબ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે પ્રોડક્ટ્સનું, ભલે એ ફોન હોય, વોચ હોય કે એરપોડ હોય કે કંઈ બી હોય. તો એવા સંદર્ભની અંદર હવે એ બધા જ ઇન્ડિયામાં બનતા થઈ ગયા છે. કદાચ અસેમ્બલી થાય છે પણ એ અસેમ્બલી તો ચાલુ થઈ, પહેલા તો એ બી નહોતું થતું. એટલે હવે આગળ ચાલીને ચીપ બી મળવાન થઈ જશે અને પ્રોસેસર બી બનતા થઈ જશે. એટલે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. એવું તો છે નહીં કે હમણાં મેં ચાલુ કર્યું ને કાલથી રિઝલ્ટ આવવાનું ચાલુ થઈ જશે, પણ 5 વર્ષે, આજથી 5 વર્ષ રહીને આપણે કરેક્ટ રસ્તા પર છીએ. ખાલી આપણે ધીરજથી રાહ જોવાની છે કે આપણે ક્યારે આ બધું અચીવ કરીશું. પણ 5 વર્ષની અંદર આપણે ઘણા સારા સિચ્યુએશનમાં આવી જઈશું આજે છે એના કરતા. ઓકે એટલે થોડીક રાહ જોવાની જરૂર છે ને. અત્યારે વડાપ્રધાન દ્વારા પણ નારો આપવામાં આવ્યો છે કે આત્મનિર્ભર ભારત, તેની તરફ આપણે આગળ વધી રહ્યા છે અને બજેટમાં પણ તેને લગતા ઘણા નિર્ણય લેવામાં આવે તેવી પણ આશા અપેક્ષાઓ છે. આમ આપ તમામ મહાનુભાવો જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો બદલ આપ સૌનો આભાર. તો આ સાથે જ GSTV આગળ આપને પડપણની અપડેટ આપતું રહેશું. થોડી વારમાં જ નાણાપ્રધાન બજેટ વાંચવાની શરૂઆત કરશે. હાલ રોકાઈશું બ્રેક માટે.